ખૂબ ખૂબ આભાર. અસ્પી પરિવારની પ્રવૃત્તિમાં આપ જે સતત સાથ નિભાવી રહ્યા છો એ સૌ વડીલોને હું વંદન કરું છું. અને આજે આપણી વ્યાખ્યાનમાળા છે 1998થી ચાલી રહી છે. આપણે આ 2025માં પહોંચ્યા છે. મિત્રો, કદાચ તમે જોયું હશે કે દર વર્ષે નવા નવા વિષયો અને નવા નવા વક્તાઓ આવે છે. નવા નવા આપણા માટે હોય છે. બાકી જે વક્તા હોય છે સિદ્ધહસ્ત અને ક્યારના વર્ષોથી એ લોકોના પોતાના ક્ષેત્રમાં કાર્યરત હોય છે. પણ આપણી કમનસીબ એ છે કે આપણને વારંવાર બોલાવી શકતા નથી. આજે એક એવા વિદુષી નારીનો યોગ થયો છે. હું નારી કહું કે યુવતી કહું એ મને ખબર નથી પડતી, કારણ કે સી ઇઝ એવર યંગ. હંમેશા એમનું સ્માઇલ, અને મને ઘણીવાર ઈર્ષ્યા આવે કે આપણે ઘણીવાર 60-70 થાય ને એટલે થોડું કન્ડિશનિંગ થઈ જાય. કંઈ પણ નવી વસ્તુ શીખવી હોય, ટેકનોલોજી શીખવી હોય કે કોમ્પ્યુટર પર કશું શીખવી હોય, આ નિરંજનાબેન એમાં અપવાદ છે. બધું જ નવું નવું શીખે. અને જ્યારે પણ અમે ઓનલાઈન પ્રોગ્રામ્સ કરતા હોય ત્યારે ઝૂમમાં કે યુટ્યુબ પર પોતાની કોમેન્ટ આપીને સતત એક્ટિવ હોય. એટલે આ વસ્તુ એમના પાસે શીખવા જેવી છે. અને મારાથી બહુ આ સદીની મોટી મિસ્ટેક થઈ ગઈ કે મેં આપણે જે અસ્પી ગ્રુપમાં પરિચય લખ્યો એ 80 વર્ષ લખ્યો છે, પણ હકીકતમાં 83 વર્ષ છે. 83 વર્ષ છે. અને 15મી ઓક્ટોબરે એ 83 કમ્પ્લીટ થશે અને 84માં એમનો પ્રવેશ થશે. લખ 84 ફેરાની વાત 84મા વર્ષમાં તમે કરશો. અને બહુ એમણે જિંદગીભર ભણાવ્યું છે. શિક્ષક રહ્યા છે, અધ્યાપન કાર્ય કર્યું છે, વિદ્યાર્થીઓને ભણાવ્યું છે. જેમ મેં ગ્રુપમાં લખેલું છે પણ છતાં હું થોડીક વાત રિપીટ કરીશ. જુનિયર કોલેજ રૂપારેલ અને ડિગ્રી કોલેજ સોમૈયામાં એમણે અધ્યાપન કાર્ય કર્યું છે. એ ઉપરાંત એમનો જે લઘુ નિબંધ સંગ્રહ છે છીપ, મોતી અને શંખ, હમણાં થોડાક સમય પહેલા જ બહાર પડેલો એક સુંદર પુસ્તક એમણે આપણા સાહિત્યને આપ્યું છે. એટલો જ જેટલો એમનો હતોટી ગુજરાતી ભાષા પર છે એટલી જ હતોટી સંસ્કૃત ભાષા પર પણ છે. એમણે 61 ગુજરાતી અછાંદસ કાવ્યોનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. રિવર્સ છે, વિચ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. બહુ અઘરું કામ હોય છે. મહાદેવભાઈની ડાયરી ભાગ 3 એનો ગુજરાતીમાંથી અંગ્રેજી કર્યું છે. એટલે આવા સર્જક બહુ ઓછા હોય જે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કરે અને ગુજરાતીમાંથી પણ અંગ્રેજીમાં કરી શકે. એવા સર્જક છે. એ ઉપરાંત હમણાં એક દીર્ઘ કથા મોનિકા ગજેન્દ્ર ગડકર, એમનું પણ એમણે ટ્રાન્સલેશન કર્યું છે. તો આવા વિદુષી નારી. મેં વચ્ચે થોડા સમય પહેલા એક લેક્ચર રાખેલું વેદ અને ઉપનિષદ વિશે, અને 1 કલાક સુધી અમે રસ તરબોળ થઈ ગયા. મારી લાઈફની હિસ્ટ્રીમાં મેં જેટલું પણ વેદ ઉપનિષદ વિશે વાંચ્યું હતું એ મને એમ લાગ્યું કે મારું નોલેજ કંઈ જ નથી. એમને સાંભળીને 1 કલાકમાં મને એટલું સાંભળવા મળ્યું. તો આવા બધા સિદ્ધસ્થ વક્તાઓ આવે એ ખરેખર અસ્પી પરિવાર માટે બહુ મોટી આનંદની વાત છે. આપણે પહેલા તો તાળીઓથી વધાવી લઈએ બેનને. અને નિરંજાબેન, હવે અમે તમારા વિદ્યાર્થીઓ જ ધારજો બધા, અને એ રીતના તમે અમને શીખવાડો, ભણાવો અને એન્જોય કરાવો. આજનો એમનો વિષય છે કાયામાં રત્ન અમૂલક. સૌથી પ્રથમ ઉત્તમ શ્રોતાઓને નમસ્કાર. આયોજક હિતેનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ, એમને તો જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. કારણ કે ચેરિટેબલ ટ્રસ્ટ આવા પવિત્ર માસમાં આવા સુંદર કાર્યક્રમો કરે અને ગુજરાતી એરિયામાંથી આવતા ગુજરાતી ભાષા પ્રેમીઓને પણ, અને સાત્વિકતા જેનો પ્રિય છે આવા લોકો પણ અહીંયા સાંભળવા આવી શકે. અને શ્રાવણ માસમાં શિવજીનું પૂજન તો સૌ કરે, પણ આજે આપણે આપ સૌ શ્રોતા તરીકે અને હું મારું વાક્પુષ્પ શિવજીને એક બિલ્વમ શિવાર્પણમ, એમ આજનું વક્તવ્ય એક બિલ્વ રૂપે હું શિવાર્પણ કરવા અહીંયા આવી છું. અને આશા છે કે અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું હિતેનભાઈ મારફતે, કારણ કે હું તો કોઈને જ ઓળખતે ફર્સ્ટ ટાઈમ આવી છું. પણ હિતેનભાઈની જોડે તો મારે બહુ જૂનો નાતો છે, અનોખો નાતો એમ કહું તો ચાલે. હવે ઇમેજથી ઘણો જૂનો નાતો છે. અને એમણે ભલે મારા વખાણ કર્યા પરિચય આપીને, પણ એ બી
આજે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે, એ ગુજરાતી ભાષાને ખૂણે ખૂણે લઈ જવા માટે, ભારતના ખૂણે ખૂણે લઈ જવા માટે એટલું જ નહીં, અમેરિકા સુધી પણ જઈને એમણે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે એકદમ પ્રામાણિક પ્રયત્ન કર્યા છે. એટલે સૌને સૌથી પ્રથમ નમસ્કાર કરીને એકબિલ્વમ શિવાર્પણમ. નમસ્તે શારદા દેવી સરસ્વતી મતિપ્રદા વસત્વમ મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. ભાઈએ વિષય કયો, ઇવન બ્રોશરમાં પણ આવી ગયો હતો, આ કાયામાં રતન અમૂલક. હવે આપણે શુદ્ધ ભાષામાં રત્ન બોલીએ છીએ, પણ આ કાવ્ય પંક્તિ છે. અને આ કાવ્ય પંક્તિ 18મી સદીમાં જ્ઞાન માર્ગી કવિ ભાણદાસ, એમના શિષ્ય રવિદાસ, એમની આ પંક્તિ છે. એમણે લખ્યું છે, આ કાયામાં રતન અમૂલક વસ્તુ ભરેલ માહી વણતોલે. કેટલું સરસ કહ્યું છે. એમણે કાયાનું મહત્વ બતાડ્યું છે, શરીરનું, મનુષ્ય દેહનું. શંકરાચાર્ય, શ્રીમદ આદ્ય શંકરાચાર્ય કહ્યું છે કે દુર્લભમ ત્રયમેવેતદ દૈવાનુગ્રહ કારકમ. ઈશ્વરની કૃપા હોય તો આપણને આ 3 દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે. કઈ કઈ? મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રય. વિવેક ચૂડામણીમાં આ શ્લોક છે શ્રીમદ શંકરાચાર્યનો. તો એમણે પણ એ જ કહ્યું છે કે મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. વી હેડ નેવર એપ્લાઇડ. આપણે એપ્લિકેશન કરી હતી કોઈએ કે મને મનુષ્ય જન્મ મળે, પણ આપણને વણ માગ્યું તે ઘણું દીધું છે. વગર એપ્લિકેશને આપણને મનુષ્ય દેહ મળી ગયો છે. એટલે આ દેહ મળી ગયો એટલે તો એકાદ કવિ એમ પણ કે દેહ મળ્યો આ તુજને, તુચ્છ ન એને ગણતો જા. આપણે તુચ્છ તો નથી ગણતા રાધર, પણ દેહની કાળજી બહુ કરીએ છીએ સ્વસ્થ અને એકદમ ફિટ રાખવા માટે, પણ કિંમત દેહની કેટલી. એટલે તુચ્છ ને એ કવિ કહે છે કે તુચ્છ ને એને ગણતો જા, દેહ તણા દેવળમાં નિષદિન ઈશ દર્શન તું કરતો જા. તો આ દેહ તણું મંદિર છે, કારણ કે અહીંયા આત્મા સર્વસ્વ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. જીવ એ શિવ છે, બંનેનું ઐક્ય છે. તો એ આ શિવનું દર્શન સતત કરતા રહેવાનું આ દેહ તણા દેવળમાં, એ કવિએ કહ્યું છે. ત્યાર પછી કવિએ શું કહ્યું છે રવિ સાહેબે? આ કાયામાં રતન અમૂલક, અણમોલ રતન છે આપણી અંદર. હવે સીધી સાદી ભાષામાં આપણને બધાને અનુભવ છે કે ખખડધજ મકાન થઈ ગયું હોય ત્યારે રીડેવલપમેન્ટમાં જાય. હવે રીડેવલપમેન્ટમાં ગયેલું મકાન બિલ્ડર જ્યારે આપણને ઓરિજિનલ માલિકને આપે ત્યારે શું આપે છે? 4 દિવાલ. બીજું શું આપે છે? કંઈ નહીં. અંદરનું ઇન્ટિરિયર તો આપણે આપણી રીતે બનાવવું પડે, ડેકોરેટરને બોલાવીને. તો આ ઉપરવાળો સર્જનહાર તો કેટલો બેસ્ટ આર્કિટેક્ટ ને બેસ્ટ ઇન્ટિરિયર ડેકોરેટર છે કે એણે અણમોલ રતન અંદર ઇન્ટિરિયર ભરીને આપણને આપ્યું કે આ દેહ કેવો છે, તને હું વિથ ઇન્ટિરિયર આપું છું ભાઈ, તારે એનું મેન્ટેન કરવાનું અને એને ઉન્નત કરવાનું કામ તારું છે. કયા રત્નો આપ્યા છે? 10 ઇન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ. આ અમૂલક રતન એવા આપ્યા છે. અને એ રત્નોને સંભાળવા માટે આપણે ધ્યાન રાખવાનું છે. માત્ર રત્નો જ્યારે આપણને મળે ને, લોટરી લાગે ને મળી જાય લાખો રૂપિયા, તો આપણે ખુશ થઈ જઈએ. બટ વી શુડ નોટ બી પ્રાઉડ વોટ વી હેવ, બટ વી શુડ બી પ્રાઉડ હાઉ વી યુઝ ધેમ. મળેલું રત્ન કે મળેલા લાખો લોટરીના રૂપિયા કેવી રીતે આપણે વાપરીએ છીએ એ મહત્વનું છે. તો અહીંયા આપણને આ રત્નો કેવી રીતે વાપરવા એ સમજાવવા માટે શ્રીમદ ભાગવત આપણી સહારે આવે છે.
હવે આપણા અહીંયા બેઠેલા મને લાગે છે 99.99% લોકોએ ભાગવત વાંચ્યું જ છે, ભાગવતની કથાના સપ્તાહો સાંભળી છે, એટલે બધાને ખબર છે. પણ હવે આજે હું એમાંથી એક જે લાવી છું એ બી ખબર હોય તો વેલ એન્ડ ગુડ. કૃષ્ણ 10મો સ્કંદ બધાને ગમે. શું કામ? આઈધર નંદ યશોદા બનવા મળે, અથવા બાલકૃષ્ણને ઝુલાવવા મળે, અથવા તો આમ નંદોત્સવમાં માણવા મળે. એટલા માટે આપણને 10મો સ્કંદ બહુ ગમે. 10મા સ્કંદની બાળ લીલા બહુ ગમે. પણ એ બાળ લીલામાં એક કથા આવે છે, એ આપણને બધાને ખબર છે, એટલે હું આખી વાર્તા નથી કહેવાની, ડોન્ટ વરી. યમલ અને અર્જુન આ બંને વૃક્ષ નંદ બાબાના આંગણામાં હતા, બરાબર. પણ એ કોણ હતા? ઓરિજિનલ કોણ હતા? એ ઓરિજિનલ કુબેરના પુત્રો હતા. તો એ કુબેર એટલે આજની ભાષામાં કેવું હોય તો ફાઇનાન્સ મિનિસ્ટર. હવે એ કુબેર, એના આ પુત્રો મણિગ્રીવ અને નલકુબેર, આ બે એના પુત્રો. હવે યૌવનમ, ધન સંપત્તિ, પ્રભુત્વમ, અવિવેકિતા, એકૈકમ અપી અનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. આ એક એક વસ્તુ, યૌવન, ધન સંપત્તિ, પ્રભુત્વમ સત્તા અને અવિવેક, આ ચારેય વસ્તુ એક એક અનર્થકારી બને. તો આ તો કોણ હતા? નબીરાઓ હતા ભાઈ, કુબેરના પુત્રો, ફાઇનાન્સ મિનિસ્ટરના સંતાનો. પછી પૂછવા પણ કંઈ હોય? એ લોકો એક દિવસ લટાર મારવા મંદાકિનીને કિનારે ગયા. ત્યાં સરસ મજાની અપ્સરાઓ, યુવતીઓ મંદાકિનીમાં સ્નાન કરતી હતી. આ લોકોને તો એટલું જ જોતું હોય, તરત બેઉ જળ ક્રીડા કરવા પડ્યા. પણ એટલી વારમાં કુદરતનું કરવું તે દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા. હવે દેવર્ષિ નારદને જોઈને પેલી અપ્સરાઓ એકદમ લજ્જિત થઈ ગઈ, એટલે બહાર નીકળી વ્યવસ્થિત તૈયાર થઈને ચાલી ગઈ. પણ આ બંને, એને તો કોઈનો મલાજો હોય ક્યાંથી? એટલે નારદ આવે કે કોઈ પણ આવે, એ તો જળ ક્રીડા કરવામાં મસ્ત. એટલે પછી નારદ મુનિએ વિચાર કર્યો કે આ યુવાનીના મદમાં અને મદિરાથી મસ્ત થયેલા આ બંને યુવાનોને શાન મારે ઠેકાણે લાવવી પડશે. એટલે એ મોહાંધ, મદાંધ અને મદિરા મસ્ત એવા યુવાનોને એટલી બેહોશીમાં હતા કે વસ્ત્રનું પણ ભાન નહીં. એટલે નારદ મુનિ વિચાર કરે કે આ લોકો આવી રીતના પોતાની જાતને અજરામર માને છે, આવા મદમસ્ત થઈને ફરે છે, તો એ લોકોને વસ્ત્રની પણ જો જરૂર નથી લાગતી, તો ભલે વૃક્ષ કયા દિવસે વસ્ત્ર પહેરે છે? તો વૃક્ષ તો નિર્વસ્ત્ર જ હોય છે. તો આ લોકો કુબેરના પુત્રો થવાને લાયક નથી, વૃક્ષ બનવાને જ લાયક છે. એટલે એમણે એ બંનેને જોડિયા, યમલ અને અર્જુન, એ જોડિયા વૃક્ષો તરીકે મોકલી દીધા અને નંદ બાબાના આંગણામાં જઈને પહોંચ્યા. હવે એ લોકો કાકલુદી કરવા લાગ્યા કે અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. એટલે નારદ મુનિ હતા ભાઈ, એટલે એ કે આપણી જેમ ક્ષમસ્વ, ક્ષમા યાચના, પેલું શું કહેવાય, એ મિચ્છામી દુક્કડમ, એવું બધી રાહ ના જુએ. એમણે તરત જ કહી દીધું કે કૃષ્ણ ભગવાનનો દેવતાઓના 100 વર્ષ પૂરા થશે અને કૃષ્ણનો સ્પર્શ સાનિધ્ય તમને મળશે, ત્યારે તમારી શાપમાંથી મુક્તિ થશે. આ સાંભળીને એ લોકો તો ગયા નંદ બાબાના આંગણામાં. ધીરે ધીરે મોટા દેવતાઓના 100 વર્ષ, વિચાર કરો. એ દરમિયાનમાં કૃષ્ણ ભગવાન બાલ મુકુંદ ને માખણ ખાતા ખાતા જશોદામાએ ઉખડ જોડે બાંધી દીધેલા. દામોદર પેટ ઉપર દોરડું હતું. એ નીકળ્યા આંગણામાં રમતા રમતા અને બે ઝાડની વચ્ચે જવા લાગ્યા. ત્યારે ઉખડ બહાર રહી ગયું અને કૃષ્ણ બહાર નીકળી ગયા, પણ સ્પર્શ થઈ ગયો ને, એટલે બંને વૃક્ષો ધડામ કરતા ધરાશાયી થયા અને એમાંથી બે તેજસ્વી સિદ્ધ પુરુષો બહાર નીકળ્યા. હવે આ બે શાપિત જીવો છે, શાપિત જીવો હતા, પણ એ લોકોએ જે દિવ્ય પુરુષ, દિવ્ય કૃષ્ણને જોયા સામે, એટલે એમને 10 શ્લોકોમાં કૃષ્ણની સ્તુતિ કરી છે. હવે એ 10 શ્લોકો કંઈ અહીંયા આપણે કહેવાના નથી, પણ એનો જે અંતિમ શ્લોક છે 10મો, એ આજના કાળમાં પણ તમને ને મને બધાને એક માર્ગદર્શક, પથ પ્રદર્શક બને એવો એ શ્લોક હોવાથી આપણે એ શ્લોક
અહીંયા જોઈશું. એમણે કૃષ્ણ પાસે શું માગ્યું? વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ. હવે આ એ લોકોએ ઉપાય બતાડ્યો છે કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય તો એમની પાસે આપણને માગતાય આવડવું જોઈએ કે ભગવાન તે અમને વગર કહે આટલા બધા રત્નો આપ્યા છે, પણ એ રત્નોને કેમ વાપરવા એ તો અમને ન ખબર પડી, એટલે તો ઝાડ થયા, વૃક્ષ બન્યા અમે. પણ માટે હવે એટલીસ્ટ અમને પસ્તાવો થાય છે, તો તમે હવે અમારી બધી ઇન્દ્રિયો ગણાવી છે કે વાણી, સૌથી પહેલાં જીભ. હવે આ જીભ છે ને એ 2 in 1 છે, વાગેન્દ્રિય પણ છે અને રસનેન્દ્રિય પણ છે. તો જીભ એ વાણીનું કામ કરે, બોલવાનું કામ કરે. તો એ વાણી અમારી શેમાં વપરાય? અરે અમે તો એટલું બધું બોલીએ કે અમારા ઘરના લોકોને તો એમ જ થઈ જાય કે હવે તું ચૂપ રહેશે. ચૂપ રહેવાના કેટલા? એટલે બોલવું મહત્વનું નથી, પણ અમે શું બોલીએ છીએ? વાણી ગુણાનું કથને, ગુણાનું કથન કરવામાં અમારી વાણી વપરાય એવું હે ભગવાન અમે તમારી પાસે માગીએ છીએ. હવે ગુણનું કથન કરવું હોય ને તો સૌથી પહેલાં તો ગુણ ખબર પડવી જોઈએ, બરાબર છે? હવે થાય છે શું? તળાવમાં જે દોષ હોય ને, દોષ તળાવમાં માછલી હોય ને એ તરતી આમ જતી હોય તો આપણને તરત દેખાય, કારણ કે તરે છે ઉપર પરથી. એમ આપણને પણ સામા માણસનો દોષ તરત દેખાય. પણ જો મોતી શોધવું હોય તો અંદર મરજીવો થઈને ડૂબકી મારવી પડે. એટલે મને યાદ છે, હું કોલેજમાં ભણતી હતી ત્યારે અમને પિકનિક પર જતા હતા ત્યારે ફિશ પોન્ડ એક ગેમ રમાડતા હતા. પણ પછી એક સાત્વિક સંસ્થામાં પિકનિક પર ગઈ, ત્યાં અમને પર્લ પોન્ડ રમાડ્યું કે તમે સાથે રહ્યા છો તો તમને કયા ગુણ દેખાય છે એ તમે શોધીને કાગળમાં લખો. તો દેટ ઇઝ, એટલે ગુણ શોધવા હોય તો ગુણ ખબર કેમ પડે? મરજીવા થઈને સામાના અંતઃસ્થળ સુધી જવું પડે તો જ તમને એના ગુણ ખબર પડે. હવે જ્યારે આ બધા આપણને ગુણો જોવા હોય ત્યારે શું થાય કે દોષ જેવા દેખાય ને, એટલે જે માણસ દોષદ્રુપ હોય ને, જેની દ્રષ્ટિમાં દોષ જ જો, કારણ કે આપણી કીકી કાળી છે ને એટલે દોષ તરત દેખાય. એટલે દોષદ્રુપ અને છિદ્રાન્વેષી, અઘરો શબ્દ લાગશે પણ જેને છેદ કાણા જોવાની ટેવ પડી ગઈ, દોષ જોવાની ટેવ પડી, એને ગુજરાતી ભાષામાં છિદ્રાન્વેષી કહેવાય, દોષદ્રુપ કહેવાય. તો આવા માણસ તો સર્જનહારની આટલી સરસ સુંદર સૃષ્ટિ હોવા છતાં એને સલાહ આપવા બેસી જાય. શું કહે છે ખબર છે? ગંધ સુવર્ણે ફલમિક્ષુ દંડે. અરે બ્રહ્માજી, તમે સોનું તો બનાવ્યું, ₹1,00,000 કિલો થઈ ગયું આજે, પણ એમાં તમે જરાક સુગંધ ભરી હોત તો શું થાત? ગંધ સુવર્ણમ મેં ગંધ સુવર્ણમ, તમે એમાં સોનામાં સુગંધ ભરી હોત તો. પછી કહે છે કે તમે ઈક્ષુ, એ ફલમિક્ષુ દંડે, શેરડીના સાંઠામાં આટલો મીઠો રસ, ઓહો હો, આટલા મીઠા રસના સાંઠામાં તમને ફળ આપતા શું થયું? ફળ આપ્યું હોત તો, આ તો થડ છે, થડ આટલું મધુરું, તો ફળ આપતા શું થયું? આ એને સલાહ આપી. ત્યાર પછી કે નાકારી પુષ્પમ ખલું ચંદનેશું, ચંદન તો લાકડું છે, તો તમને એને પુષ્પ આપતા શું થયું? ભૂલી ગયા? પછી કહે છે તમે વિદ્વાન બનાવ્યો, એને વિદ્યા આપી, પણ સરસ્વતી અને લક્ષ્મીને 36નો આંકડો કેમ એવું? વિદ્યા તો એને ધની કેમ ન બનાવ્યો? પછી નૃપતિ તો એને દીર્ઘજીવી કેમ ન બનાવ્યો? પછી શું કહે છે સાંભળો, હા, એ વ્યક્તિ એ કહે છે કે શું ધાતુ પૂરા કોપીને બુદ્ધિ દો ભવે. તમને કોઈ બુદ્ધિ આપવા વાળું મળ્યું નહીં મારા જેવું, એટલે નોટ મી, જે પેલો દોષદ્રુપ વ્યક્તિ જેણે આ બધું કહ્યું છે ને, એ કહે છે મારા જેવો તમને કોઈ ન મળ્યો, તમને આવું બધું સલાહ આપવા વાળો, કે તમે બસ આ બધામાં કંઈક દોષ રાખ્યા. હવે આ થઈ પહેલાની વાત. પણ આજના કાળમાં, સાંપ્રત કાળમાં પણ કૃષ્ણ દવે નામના એક કવિ એટલું સરસ કહે છે કે કહે નથી શું આપ્યું તુજને, કહે નથી શું આપ્યું તુજને, પણ તે તારી ફૂટપટ્ટીથી બધું એમ આપ્યું.
તારી ફૂટપટ્ટી કેવડી, એનાથી તે બધું માપ્યું. પણ સરસ મજાનો ચહેરો આપ્યો, ઉપર આપ્યું સ્માઇલ, તોય છતાંય તું ક્વેરી કાઢે, ફંફોસીને ફાઇલ. હવે તે મારી સર્જનની ફાઇલ આખી ઉખેડી નાખી અને એમાંથી તું દોષ કાઢવા બેઠો, તોય તું ક્વેરી કાઢે, ફંફોસીને ફાઇલ. એટલે આવા દોષદ્રૂપને માટે કૃષ્ણ દવે આટલો સરસ જવાબ આપે છે. હવે ગુણ શોધવા હોય તો ગુણવાન ખબર કેમ પડે? ગુણી જે હોય એની પાસે ગુણ એક આપણને ઓળખાણ તો થવી જોઈએ ને એની. તો કેવી રીતે ખબર પડે? તો દુર્જનને માથે નહીં શિંગડા, સજ્જન પુષ્પ ન ધારે. સજ્જન કે ફૂલનો તોરો પહેરતો નથી. દુર્જનને માથે નહીં શિંગડા, સજ્જન પુષ્પ ન ધારે. વેણ ઉચ્ચરતા માનવ સગડા, નિજની જાત બતાવે. વેણ ઉચ્ચરતા, માણસ એક વેણ કાઢે કે ખબર પડી જાય કે કેટલા પાણીમાં છે. એટલે વાણી, એટલા માટે આ લોકોએ કહ્યું કુબેર પુત્રોએ કે વાણી ગુણાનું કથને. અને એટલા જ માટે આપણને છે ને વાણીની કિંમત સમજ પડવી જોઈએ. 6 ઇંચની કેળાની છાલ ઉપર માણસનો પગ લપસે તો માત્ર જખમ જ થાય, એ રિપેર પણ થાય. પણ 3 ઇંચની જીભ એ જો લપસે તો જોખમ ઊભું થાય. આ બધા ભલભલા લોકો ક્યાં માઇક મળે કે જેમ ફાવે તેમ બોલવા લાગે છે, પણ એ વાણી જીભ લપસે તો જોખમ ઊભું કરે. એ આપણને બધાને ઘણું રોજ છાપા વાંચીએ છીએ અને સમાચાર સાંભળીએ આપણને ખબર છે. એટલે પછી બાલાશંકર કંથારિયા જેવા તો કહે કે ભાઈ જો તમારે એમ છે કે અમે તો ચાલો સારું બોલીએ, પણ સામેવાળો માણસ આપણને અપશબ્દ કે ગાળો આપી જાય તો શું કરવાનું? તો એ બાલાશંકર કંથારિયા ક્લાંત કવિ કહે છે કે કટુ વાણી સુણે જો કોઈની, મીઠી વાણી તું કહેજે. પરાઈ મૂર્ખતા કાજે, મુખેના ઝેર તું લેજે. તું, કારણ કે ભાઈ જો ઘાસલેટની દુકાનમાં જઈ ને પરફ્યુમ માંગવા બેસીએ તો મળે? તો તું એવા દુર્જન પાસે શું જોઈને તું આશા રાખે છે કે એ મને સારું કે એ મારા ગુણ ઓળખે? એ પરફ્યુમ એની પાસે છે જ નહીં, ઘાસતેલની દુકાન છે, ફોરગેટ ઇટ. એટલે આવી રીતે ગુણીજન ઓળખવા માટે થઈ અને કટુ વચન બોલનારાને ઓળખવા માટે થઈ ને પણ આપણી પાસે એ વિવેક બુદ્ધિ હોવી જોઈએ. એકવાર શું થયું, દાંત અને જીભ વચ્ચે વિવાદ થયો. દાંત છે ને મતપેટી છલકાવવા માટે સંખ્યાના મદમાં હતો કે મારા તો 32 છે, એટલે એને મતપેટી છલકાવી હતી. એટલે એ કે જીભને કહેવા લાગ્યો કે હમ 32 તું અકેલી માય. પણ જીભ કાંઈ કમ નહોતી, એણે તરત જવાબ આપ્યો એમ હા, પણ એક બાત ટેઢી કહું 32 ગીર જાય. તારા 32 પાડી નાખીશ, એક વાત વાંકી કહીશ તો. એટલે વેણ વાણી કેટલી મહત્વની છે. મોતી ભાંગ્યું વીંધતા મન ભાંગ્યું કહેણ, ઘોડો ભાંગ્યો ઠેકતા નહીં સાંધો નહીં રે. એમાં કંઈ થશે નહીં. એકવાર જો માણસથી અપશબ્દ કવાણી બોલાઈ ગઈ પછી એ પાછી વાણીનું બાણ પાછું લેવાતું નથી. એટલે ગુણાનું કથન, આપણે કોઈના ગુણ પહેલાં તો પારખવા પડે અને પરખાય પછી કદરદાની અને કૃતજ્ઞતા, આ 2 ગુણો માણસ પાસે હોવા જોઈએ. એટલે આ બધામાંથી આપણે આ સાંપ્રત કાળમાં શું શીખવાનું છે? સેન્સ ઓફ એપ્રિશિએશન અને ગ્રેટફુલનેસ. આપણને આજે કંઈ પણ આપણને વસ્તુ ઈર્ષાદ કે કવિ મુશાયરામાં દાદ, એ બધું શું છે? એકચ્યુઅલી મને ગમ્યું તો સેન્સ ઓફ એપ્રિશિએશન, હું તમારી કદર કરું છું. તો આ કદરદાની
અને ઈશ્વર પ્રત્યે ઈશ્વર પ્રત્યે કે કોઈએ પણ આપણને આજે એમણે મને બોલાવી, એસપી ચેરિટેબલ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું, તો મારી પાસે ગીતામાં મેં વાંચ્યું છે કે યોગ કર્મસો. હું કંઈ મારું વક્તવ્ય સંભળાવવા કે સલાહ આપવા કે પેલું મોટિવેશનલ લેક્ચર આપવા નથી આવી, ફરગેટ, હા, એવું તો માનતા જ નહીં. પણ હું તો મારું વાકપુષ્પ શિવજીને ચરણે ધરાવ્યું છે, મેં પહેલાં જ ક્લિયર કરી દીધું. પણ આપણને આજે એમ થાય કે આ જે કંઈ સંદેશો છે એ સંદેશો આપણને એની કદર થવી જોઈએ. આપણને ઉપકાર, એટલે મને આ હિતેનભાઈ ને હસબી એ લોકોનો ઉપકાર લાગે છે, કૃતજ્ઞતા અનુભવું છું એટલા માટે. એટલે કદરદાની અને કૃતજ્ઞતા આ 2 ગુણ હોય તો જ આવા ચેરિટેબલ ટ્રસ્ટ આવા શ્રાવણ માસની વ્યાખ્યાન માળાનું આયોજન કરી શકે. નહીં તો કેટલું બધું ચાલે છે નાટકો. તો આજે રાતના બી નાટક છે બાજુમાં, પણ એમને એવો વિચાર આવ્યો કે ના, આપણે શ્રાવણ માસમાં વ્યાખ્યાન માળા રાખીએ. એટલે જ પછી ઘણીવાર શું થાય કે ઇવન કબીર બી કહી ગયા છે, સંત કબીર બી, ऐसी વાણી બોલીએ મન કા આપા કોઈ. આપા એટલે શું? સંતાપ. આપણા મનમાં કેટલીક વાર ઉકળાટ થતો હોય, સંતાપ થતો હોય, તો એવી વાણી બોલીએ કે કોઈને દિલાસો આપવા વપરાય, કોઈને આશ્વાસન આપવા વપરાય. એટલે વી મસ્ટ લેન્ડ અવર ઇયર્સ. કોઈનું દુઃખ સાંભળવા માટે આપણે આપણા કાન પણ થોડીક વખત એને આપીએ ને, તો એનું દુઃખ તો દૂર નથી કરી શકવાના આપણે, પણ કમસે કમ એને સાંત્વન મળે, એને દિલાસો મળે. તો આવા આપણી વાણી એના માટે વપરાય. એટલે જ તો પ્રીતમ કવિ એ બહુ સરસ કહ્યું છે આપણી જીભ માટે. એમણે કેવો શબ્દ વાપર્યો છે ખબર છે? જીભ લડી રે. એકદમ ગુસ્સામાં આવીને કહ્યું છે, જીભ લડી રે, હરિગુણ ગાવામાં તને આવડું આળસ ક્યાંથી રે. કારણ શું છે કે આપણે કહ્યું કૃતજ્ઞતા. તો આપણને કૃતજ્ઞતા સૌથી પહેલી તો ભગવાન માટે લાગવી જોઈએ ને, તો એ જ નથી લાગતી. એટલે ઈશ્વર સ્મરણ કરવા માટે થઈને કહ્યું, જીભ લડી રે, તને હરિગુણ ગાવામાં આવડું આળસ ક્યાંથી રે, લવરી કરતા નવરી ન પડે. આ એમના શબ્દો છે, લવરી કરતા નવરી ન પડે. અને બોલી ઉઠે સૌ માંથી રે. આ જુઓ ને, હમણાં બી બોલી ઉઠ્યું ને, આ સાધન છે, એ આપણા કંટ્રોલમાં નથી, એટલે એ બોલી ઉઠે સૌ માંથી રે. અને કે છે કે પરનિંદા કરવામાં શું દોષ જોઈએ, બોલે ને પેલા કે પરનિંદા કરવામાં શુરી, ખટરસ ખાવાને સુરી. જીભનું બીજું કામ સ્વાદેન્દ્રિય બી છે ને નામ. એટલે કે ખટરસ તો તને ખારો મીઠો તીખો તળવો બધું ખાવા જોઈએ છે, તો પછી ખટરસ ખાવાને સુરી, પણ માત્ર હરિગુણ ગાવામાં તું કાયર છે. એટલે શંકરાચાર્ય વળી પાછું કહ્યું છે કે નિશ્વાસે નહીં વિશ્વાસ. ક્યારે આપણો શ્વાસ કદારુદ્ધો ભવિષ્યથી, ક્યારે શ્વાસ લેવાનું અટકી જશે. વી ડોન્ટ નો ધ એક્સપાયરી ડેટ, વી નો ધ મેન્યુફેક્ચરિંગ ડેટ. હમણાં જ એમણે પૂછ્યું તમારો જન્મદિવસ ક્યારે, એટલે વી નો અવર બર્થ ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ, બટ વી ડોન્ટ નો અવર એક્સપાયરી ડેટ. એટલે એ આપણને ખબર નથી. એટલે શંકરાચાર્ય બહુ સાવચેતીથી કહ્યું છે, પહેલેથી સાવધાન કર્યા છે કે નિશ્વાસ એ નહીં વિશ્વાસ કદારુદ્ધો ભવિષ્યથી. તસ્માદ કીર્તનીયમ અતો બાલ્યાત, બાળપણથી જ કીર્તન કરવું જોઈએ. હરેર નામૈવ કેવલમ, એમનું કૈવલ્યાષ્ટકમ છે, એમાંનો આ એક શ્લોક છે કે હરિનું નામ એ બાળપણથી જ. આપણે પોતે જો ઉઠીને સીધા છાપું લઈએ કે મોબાઈલમાં વોટ્સએપ જોઈએ, તો ઘરના બાળકો કે એ બધા એ જ જોવાના કે આ જ કરાય. એટલે આપણે પોતે દીવો ભગવાન પાસે કરીએ કે 2-4 શ્લોકો બોલીએ કે ઉઠીને કરાગ્રે વસે, તો એ લોકોમાં એ આવે. એટલે સૌથી પહેલાં કુબેર પુત્રોએ કૃષ્ણ ભગવાન પાસે એમ સ્તુતિ કરતા માગ્યું કે વાણી ગુણાનું કથને. ત્યાર પછી પહેલાં એટલે વાણી આવી, જીભ આવી, ત્યાર પછી આવ્યા કાન. તો શ્રવણૌ કથાયામ, અમે જુઓ હા, શબ્દનું બહુ ધ્યાન રાખવાનું છે આમાં. એ કુબેર પુત્ર હતા પણ કૃષ્ણ સામે હતા ને, એટલે એમને વાણી પણ કેવી વાપરતા આવડી છે. શ્રવણૌ કથાયામ, અમે શ્રવણ કરીએ. શેનું? કથાયામ.
હવે કથા એટલે આપણા માટે તો થાક ઉતારવાનું સાધન એટલે કથા. હવે એવું અહીંયા નથી એનો અર્થ, પણ કથા એટલે સદવિચાર. આપણે તો હવે there are two words in English, to hear and to listen. તો hearing is a natural gift when we are born, which we are born with. આપણે જન્મ્યા ત્યારથી આપણને મળ્યું છે, બીજું એને પડદા જ નથી ને. તકલીફ એ છે. એટલે જે કંઈ આવે તે સાંભળવું. એટલે આપણે સાંભળીએ છીએ, એટલી હદ સુધી સાંભળીએ છીએ મોબાઈલ કે ટીવી કે ઉત્સવોની ભરમાર, મોટા મોટા લાઉડસ્પીકરને કે ધ્વનિ પ્રદૂષણ પરિસરમાં અને કાનની બહેરાશ આપણી પાસે, આ બધું આપણી પાસે આવી જાય છે. એટલે શેને લીધે? સાંભળવાને લીધે. પણ અહીંયા શબ્દ વાપર્યો છે શ્રવણ. હવે જો શ્રવણ જેણે, એટલે શું થાય? હિયરિંગ ઇઝ એ નેચરલ ડેલિકેટ ઇન્દ્રિય સેન્સ, પણ એટલે એમાં બહુ મહેનત આપણે નથી કરવી પડતી કંઈ. પણ લિસનિંગ માટે ઇટ રિક્વાયર્સ કોન્શિયસ એફર્ટ. લિસનિંગ માટે, ધ્યાનપૂર્વક સાંભળવા માટે આપણે એકાગ્રતા કેળવવી પડે, અને એના માટે વી નીડ કોન્શિયસ એફર્ટ એન્ડ એક્ટિવ એન્ગેજમેન્ટ. આજે આપણે અહીંયા બેઠા બેઠા ઘરનો ગેસ પણ યાદ આવી જાય, અને કદાચ લંડનની દીકરી પણ યાદ આવી જાય. લિસનિંગ કોને કહેવાય? જે કંઈ મેસેજ મળે એ મેસેજ આપણા સુધી પહોંચાડવા માટે there are three requirements: understanding, interpretation અને રિસ્પોન્સ. સૌથી પહેલી અન્ડરસ્ટેન્ડિંગ. જે કંઈ પણ આપણે સાંભળીએ ને તેમાં સમજણ પડવી જોઈએ. સમજણ ન પડે તો પેલા આખા ભગત કઈ ગયા છે કે કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ. એટલે સમજણ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ. ત્યાર પછી ઇન્ટરપ્રિટેશન. અર્થનો અનર્થ પણ ઘણા કરી શકે. એટલે જેણે શ્રવણ કર્યું હોય ને, લિસનિંગ કર્યું હોય ને, એ અર્થઘટન કરે સમજણપૂર્વક, અને પછી પ્રતિક્રિયા આપે. એટલે તાળી અથવા તો દાદ જે કહેવાય ને, એ એટલે આવે પ્રતિક્રિયા. અને એ મેસેજ, જે કંઈ મેસેજ મળ્યો હોય એ મેસેજની પ્રતિક્રિયા રૂપે. એટલે આ ત્રણ વસ્તુ જો આપણી પાસે હોય તો એ શ્રવણ કહેવાય. અને શ્રવણ નથી, માત્ર હિયરિંગ છે, તો એનું પરિણામ નથી ઘરમાં દેખાતું, નથી કુટુંબમાં દેખાતું, નથી સમાજમાં દેખાતું, નથી રાષ્ટ્રમાં દેખાતું. એટલે શાસ્ત્રકારોએ કહી ગયા છે કે તમે જો શ્રવણ કર્યું હોય ને તો એનું પરિણામ તો જોવા મળવું જોઈએ કે નહીં? તો શ્રુત્વા, શું પરિણામ છે? શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. સાંભળવાથી ધર્મ ખબર પડે. ઓહો, એટલે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, ઈસાઈ? નો, એ ધર્મ રિલિજનની અહીંયા વાત નથી. એ તો જન્મજાત આપણે જેમાં જ્યાં જન્મ્યા એ ધર્મ. શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. ધર્મ એટલે કર્તવ્ય, આપણી ફરજ. વોટ એવર વી હેવ ટુ ડુ. જે ભૂમિકામાં આપણે છીએ, દીકરી તરીકે હોઈએ, પત્ની તરીકે હોઈએ, માતા તરીકે હોઈએ, દાદી તરીકે હોઈએ, સાસુ તરીકે હોઈએ, ક્લાર્ક તરીકે હોઈએ, ઓફિસર તરીકે હોઈએ, શિક્ષક તરીકે હોઈએ, નેતા તરીકે હોઈએ, જે કોઈ પણ આપણી ભૂમિકા હોય એનું કર્તવ્ય પ્રામાણિકપણે અદા કરવું, એનું નામ ધર્મ. અને બીજું, વળી ભાગવતમાં જ છે આવી. કૃષ્ણ ભગવાનની છે ને ખાલી ભાગવતની કથા તો આપણને, બાળકોને બી વાર્તા ગમે તો આપણને બી વાર્તાઓ તો બહુ જ ગમે ને. એટલે લગભગ આપણને ભાગવતની કથાઓમાં, વાર્તામાં બહુ મજા પડી જાય. પણ એ વાર્તાઓની સાથે સાથે કૃષ્ણ ભગવાને બીજું કેટલું કહ્યું છે. એમના અંતિમ સમયે બાલકા તીર્થમાં ઉદ્ધવને બોલાવ્યા છે, અને ઉદ્ધવ એમનો પરમ સખા અને પરમ ભક્ત, એમને બોલાવ્યા, અને એમને 4 વર્ણ અને 4 આશ્રમ, એના ધર્મો કયા. હવે એ ધર્મો કયા પછી અંતિમ સમયે, બાણ વાગ્યું ત્યારે. હવે વિચાર કરો, આપણને અંતિમ સમયે શું યાદ આવે? મને એક કોઈને ત્યાં ઘટના બની હતી એ યાદ આવી. શેર બજારનો અઠ્ઠંગ વ્યાપારી, હવે એને બિચારાને એકદમ આમ કોમામાં જવાની તૈયારી. ડૉક્ટરને બોલાવ્યા, અને ડૉક્ટરે બીપીમાં આપ્યું સૌથી પહેલું 250. વેચી નાખો, વેચી નાખો, વેચી નાખો, પેલો બોલવા લાગ્યો. હવે
કયા શેરનો, કઈ કંપનીનો. પણ એને એમ થયું કે આ શેર 10 રૂપિયામાં લીધેલો, પણ 250નો ભાવ થયો ને વેચી નાખો. એટલે આ ભાઈ તારું બીપીમાં છે 250, એટલે હવે તું કઈ ઘડીએ પેરાલિસિસ થઈ જશે ખબર નથી. પણ અંતિમ સમયે શું યાદ આવે? જિંદગી આખી જે આપણે ચરવણ કર્યું હોય ને એ જ અંતિમ છે. તો કૃષ્ણ ભગવાને ઉદ્ધવને બોલાવી 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મો કયા, અને છેલ્લે એમણે માનવ ધર્મ કયો. એ મહત્વનું છે. અહિંસા, સત્ય, કામ, અસ્તેય, કામ, ક્રોધ, લોભ, રહિતતા. અહિંસા, સત્ય, કામ, અસ્તેય, કામ, ક્રોધ, લોભ, રહિતતા. ધર્મોયમ અને ભૂત પ્રિયે હા. ધર્મોયમ સાર્વવર્ણિકા. કોઈ પણ વર્ણની વ્યક્તિ હોય, પણ બધા જ વર્ણો માટે આ માનવ ધર્મ છે. કયા? અહિંસા, સત્ય, અસ્તેય, પછી કામ, ક્રોધ, લોભ, રહિતતા અને ભૂત પ્રિય હિત. આ આટલા એમણે ધર્મ, માનવ ધર્મ કયા છે. હવે સૌથી પહેલા આપણને એમ થાય કે અહિંસા, હા અમે કોઈનું ખૂન નથી કરતા, અમે કોઈની હત્યાય નથી કરી, પણ ન મારવું ઇઝ નોટ ઇક્વલ ટુ અહિંસા. અહિંસક કોણ? કે જે સદભાવ, સૌહાર્દ, સેવા, સ્નેહ એની જીવનમાં અપનાવે. અને એક ત્રીજું ચરણમાં ભૂત પ્રિય હિતે હા, એમ કૃષ્ણ ભગવાને કહ્યું છે. ભૂત માત્ર પ્રત્યે, ભૂત માત્ર પ્રત્યે તું આ બધું સત્ય, અહિંસા, સત્ય. સત્યમાં બી આપણે શું કે અમે ન બોલીએ જૂઠું. હું એમ કહું, વોટ્સએપ પર આવતા ફોરવર્ડેડ મેસેજીસ ને આપણે સત્ય જ માનીએ છીએ ને, એટલે તો આપણે ફોરવર્ડ કરી બીજાને. આપણા ઘરનો કચરો તે લે તારા ઘરમાં. પણ વાસ્તવિક એ અફવા એ સત્ય માનીને જૂઠું જ છે. કારણ કે બધું જ કંઈ સાચું નથી હોતું, ઘણી વાર એ અફવા હોય છે. એટલે આપણને શું થાય, અમે જૂઠું નથી બોલતા, પણ જૂઠું ન બોલવું એટલું જ સત્ય નથી. પણ સત્ય લાગે તેવું પણ જૂઠું ન બોલવું, કોઈને કહેવું પણ નહીં. ધેટ ઇઝ સત્ય. એટલે અહિંસા, સત્ય, અસ્તેય. સ્તેય એટલે ચોરી કરવી. બાપ રે, અમે કંઈ કોઈના ઘર ફાડું, અમે ઘર ફાડું નથી, અમે કોઈના ઘરે ચોરી નથી કરતા, પણ અણહકનું લેવું, આપણા હકનું નથી તેવું લેવું, એ પણ ચોરી જ છે. આજે તો મુફત કા મૂલા, ખાને કા કેલે જૈસા મજા. મતપેટી ભરવી હોય તો લો, તમને આમ આપીએ ને તેમ આપીએ. પણ મને એમ કઈ દેનારા તો દે છે, પણ લેવાવાળા શું કામ જાય છે? લાઈનો લાગે છે, પણ કેમ? આપણામાં અસ્મિતા કે તેજસ્વીતા હોય જ નહીં. મારે નથી જોઈતું મફતનું, હું કામ કરીશ પણ મફતનું નહીં લઉં. અરે એક મોચીનો દીકરો, એની પાસે એક સાહેબ જાય છે ને એની હાલત જોઈને એને સોની નોટ આપે તો એ કહે છે નહીં સાહેબ, તમારા બૂટને પહેલાં હું પોલિશ કરીશ, પછી મને પૈસા આપજો. ધીસ ઇઝ અસ્મિતા. એટલે અણહક, અસ્તેય, સત્ય, અહિંસા, સત્ય, અસ્તેય અને કામ અને ક્રોધ તો છે ને જોડિયાભાઈ છે. એટલે કામ ક્રોધને તો ગીતાકારે એટલી સરસ રીતે 2 શ્લોકમાં કહી દીધું. 2 શ્લોકમાં. ધ્યાયતો વિષયાન પુંસ સંઘસ્તેષુ ઉપજાયતે, સંઘાત સંજાયતે કામ, કામાત ક્રોધો અભિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત વિનશ્યતિ. 2 શ્લોકમાં. એટલે કામ, ઈચ્છા ક્યાંથી શરૂ થાય તે અંતે પરિણામ શું આવે એ 2 શ્લોકમાં કહી દીધું. કામ એટલે ભગવાન છે ને બહુ જ આર્કિટેક્ટ જબરો છે. એણે આપણને ઈચ્છા શક્તિ છે ને મબલખ આપી. આમ તાર જેટલી ઈચ્છા કરવી એટલે કરને ભાઈ, આકાશ સુધી પહોંચવું હોય તો પહોંચ. પણ ગગનચુંબી ઈચ્છા આપી, પણ શક્તિ મર્યાદિત. શક્તિ તારી પાઘડી હોય તેટલી જ સોળ તાણ ભાઈ. ફર્સ્ટ યુ ડિઝર્વ, ધેન યુ ડિઝાયર. એટલે ટૂંકમાં કહેવાનું કે કામ એ પહેલાં શું કરે, ઈચ્છા જગાડે. ધ્યાય તો વિષય છે ને, ઇન્દ્રિય વિષયને જુએ. ધ્યાય તો વિષય, પછી શું કરે? ધ્યાય તો વિષયાન પુંસ સંગત, પછી એનો સંગ કરે એટલે ચિંતન કર્યા કરે. આ મારે લેવું છે, આ મારે લેવું છે, આ તો મને લેવું જ છે. પછી એ ઈચ્છા ક્યાં સુધી પહોંચે? જકાર ઉપર, લેવું જ છે. એટલે એ પૂરી ના થાય એટલે ક્રોધ આવે, એટલે પછી સ્મૃતિ,
કામના બુદ્ધિ કામ જ ના કરે, યાદ જ ના રહે કે હું શું કરું છું ને શું નહીં, સારું શું ખોટું, નરસું શું સાચું શું ખોટું શું ખબર જ ન પડે. તો આ વિવેક ખોઈ બેસે. શ્રુતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત વિનાશ. અંતે એ માણસ આઈધર જ્યાં જવાનું હોય ત્યાં જાય અથવા તો એ ભ્રમણમાં ફર્યા કરે. એટલે ટૂંકમાં કહેવાનું કે આ ધર્મની વ્યાખ્યા કૃષ્ણ ભગવાને જે કહી એ ત્યાં શ્રુત્વા ધર્મમ વિજાનતી, જે સાચું શ્રવણ જેણે કર્યું હોય ને એને આજે 6 આપણે કયા ને એ ભૂત માત્ર પ્રત્યે એને ઓટોમેટિક સહજતાથી એને ન કામ જાગે ન સંતોષ જ હોય એને. એટલે સંતોષ એવ પુરુષસ્ય પરમ નિદાનમ, સંતોષી નર સદા સુખી, આ એનો ઉપાય છે. એટલે આપણને પોતાને જો ખરેખર જ શ્રવણનો ફાયદો જોઈતો હોય અને આપણને ધર્મ જાણવો હોય તો સંતોષ એ સૌથી પહેલો ઉપાય છે. ત્યાર પછી બીજું પરિણામ સાંભળવાથી શું આવે? પાપમ પરિત્યજેત. પાપ, અમે તો પાપ નથી કરતા. કેટલાક પાતકો એવા હોય કે આપણને દેખાય નહીં, માનસિક પાતક હોય. એ માનસિક પાતક કેવા હોય? મનની મલિનતા, તન ઉજળા મન મેલા, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. એટલે આપણે BMW કે મર્સિડીઝ કોઈને ઘરે આવે અને આપણને પેંડા આપવા આવે તો આપણે લઈ લઈએ, પણ ઘરમાં જઈને સીએ થયેલો છે ને, કંઈક કાળા ધોળા કર્યા હશે, પણ શું જરૂર? એટલે મન મલિન છે. ઉપરથી બી કોંગ્રેચ્યુલેશન, તમારી ઘરે મર્સિડીઝ આવીને. અથવા તો કોઈ વિદ્યાર્થી જ્યારે બેસ્ટ ઓફ લક કે અને એના ફ્રેન્ડને નીટમાં જ્યારે પાસ થઈ જાય, રેન્ક આવે, રેન્ક હોલ્ડર બને ને મેડિકલમાં ને એન્જિનિયરિંગમાં એડમિશન મળી જાય તો ઘરે જઈને શું કહે છે? એને પેપર મળી ગયું હશે, હા મમ્મી. પણ શું કામ? આ મનની મલિનતા છે. એટલે એ માનસિક એ ખબર ના પડે, દેખાય નહીં, પણ એ સહજતાથી ઘૂસી ગયું અંદર. એટલે મનની મલિનતા, બુદ્ધિની ક્ષુદ્રતા. એટલે બુદ્ધિ એકદમ હલકા જ વિચાર કરે, સારું એને સારો વિચાર જ ના આવે કોઈ દિવસ. એટલે હલકા વિચારો જે આવે એ બુદ્ધિની ક્ષુદ્રતા. અને ત્રીજું છે હૃદયની દૂર, આ માનસિક પાતક છે. આપણે પેલા બધા પાપની પછી વાત કરીએ, પણ કારણ કે એ બધા આપણને ખબર છે કે એ પાપ આપણે તો એટલીસ્ટ નથી જ કરતા, પણ કદાચ ને કોઈ કરતું હોય તો પણ આપણને એનો ઉપાય બી ખબર છે, એ આપણે પછી વાત કરીએ. અને ત્રીજું કે છે કે હૃદયની દુર્બળતા. આજે તમે વિચાર કરો, IIT અને મેડિકલમાં સ્ટુડન્ટ્સો રોજ છાપામાં એક આત્મહત્યા. અરે તમે વિચાર કરો, એ ફેકલ્ટીમાં એડમિશન મેળવવા માટે કેટલા લોહીના પાણી પોતે અને વિદ્યાર્થીએ અને મા બાપે કર્યા હોય, છતાં પણ તમે ત્યાં જઈ અને તમે ધાર્યું જ માગો, કાં તો તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ ને ડિપ્રેશનમાં આવી જાઓ, સ્ટ્રેસ આવી જાય અને તમે તમારો જીવ આપી દો. વોટ ઇઝ ધીસ? એટલે હૃદયની દુર્બળતા છે. ને અર્જુનને ભગવાને ગીતામાં કહેવું પડ્યું છે કે તું અને કૃષ્ણ ભગવાન રણ મેદાનમાં પણ, કુરુક્ષેત્રના રણ મેદાનમાં પણ કેટલા જાગૃત છે. દરેક વખતે અર્જુનને માટે જે વિશેષણ વાપરે ને એ કોઈક વાર ગીતા માતા છે ને, ખાલી એ ત્યાં આગળ અટકી જવાનું અને વિચાર કરવાનો. અહીંયા એમણે પરંતપ કહ્યું છે કે વિરાટનગરમાં તું એકલે હાથે 100 કૌરવોને હરાવી આવ્યો અને તું જીત્યો. તો એવો તો પારકાને તાપ આપનારો, પારકાને હરાવનારો એવો પરંતપ તું, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. હે પરંતપ, આ હૃદય દૌર્બલ્ય છોડ, એ ક્ષુદ્ર છે, છોડીને ઊભો થાતું. કારણ કે એ શું બોલેલો? નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની છે. અલ્યા ભાઈ, તો તું આવ્યો શું કામ? આવ્યો છું અહીંયા લડવા ને, અને પછી મને વિજય પણ નથી જોતો ને મને ધન પણ નથી, સુખ પણ નથી જોઈતું. એટલે ભગવાને આવું કહેવું પડ્યું કે લે ભાઈ, તારી હૃદયની દુર્બળતા. પાછી ફિલોસોફી પણ બહુ ભણાવી છે, કુલક્ષય કૃત. જવા દો, એ બધા ગીતામાં પાછા એકવાર ઘૂસતું ને ગીતાની ગલ્લીમાં તો પાર જ નહીં આવે. એટલે સામાન્ય પાપ જે લોકો સમજે છે એ પાપ માટે શું કરે? મુંબઈમાં, દિલ્હીમાં, મેટ્રો સિટીમાં પાપ કરવાનું અને હરિદ્વારની ગંગામાં ડૂબકી મારી આવવાની. એટલે ગંગા તાપમ,
ગંગા આપણા પાપ ધોઈ નાખશે. અલ્યા પણ તારા પાપ ધોઈ ધોઈને ગંગા મેલી થાય છે એનું શું? ગંગા તાપમ તાપમ શશી તાપમ. એકદમ ઉકળાટ થતો હોય તો શરદ પૂનમની ચાંદનીમાં જરા બેસી જઈએ એટલે આપણો ઉકળાટ દૂર. શશી તાપમ. અને કલ્પતરુની નીચે તો જો બેસીએ ને તો દૈન્યમ કલ્પતરુષ તથા આપણી દીનતા દારિદ્ર્ય જતું જ રહે એમ. એટલે પૃથ્વી પરના માનવીને પાપ તાપ દૈન્ય દૂર કરવા માટે આ 3 રસ્તા છે, ગંગા, શશી અને કલ્પતરુ. પણ આપણા ઋષિમુનિઓ તો બહુ જ આગળ એક સ્ટેપ છે. એ કહે છે પાપમ તાપમ ચ દૈન્યમ ચ. તારે 3 જગ્યાએ શું કામ જવાનું ભાઈ? 3 in 1. સત્સંગે ન વિનશ્યતિ પાપંતા પંચ દૈન્યંચ સત્સંગે ન વિનશ્યતિ. તું સત્સંગ કર. સત્સંગ એટલે કથા સાંભળવા જવું ને મોટિવેશનલ લેક્ચર જ સાંભળ એવું નથી. સદવિચારનું વાંચન અને સદવિચારનું શ્રવણ, આ 2 છે ને ઉત્તમ માધ્યમ છે. ઘરમાં બેઠા પણ વયસ્ક લોકો માટે આજે આ બધું આ બધા જે ટેકનિકલ મીડિયાનો આપણે સારી રીતે જો ઉપયોગ કરીએ ને તો એમાં પણ કેટલો બધો પોઝિટિવ એનો ફાયદો લઈ શકાય છે. ઘેર બેઠા હવે મુકેશભાઈનું લેક્ચર મેં નહોતું સાંભળ્યું. હું રહું છું છેક દાદર, એટલે આવી નહોતી શકી, પણ મેં યુટ્યુબમાં જોયું. તો આ ફાયદો છે કે તમને શક્યતા જ્યારે જ્યારે ન હોય ત્યારે ઘેર બેઠા પણ તમે લાભ લઈ શકો છો. એ આ અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટને હિતેનભાઈને ક્રેડિટ જાય કે આ માધ્યમનો એમણે પોઝિટિવ સરસ ક્રિએટિવ કન્સ્ટ્રક્ટિવ ઉપયોગ કર્યો. એટલે ટૂંકમાં શ્રુત્વા પાપમ પરિત્યજેત. અને બીજું વાંચન, શુભ સાત્વિક વાંચન અને શ્રવણ કરીએ ને તો પુસ્તક એ આપણો પરમ મિત્ર છે. એ આપણને આપણી બુદ્ધિ સતેજ બનાવે, આપણને સક્રિય બનાવે. વાંચીએ ને કંઈક એટલે આપણને તરત ઊભા થઈને કરવાનું મન થાય, સક્રિય બનાવે, આપણી બુદ્ધિ સતેજ રાખે. અલ્ઝાઇમર ને ડિમેન્શિયા ને એ બધું એને આપણી પાસે આવવાનો મોકો જ ન મળે, કારણ કે આપણી બુદ્ધિ એટલી સતેજ થઈ ગઈ હોય, આપણી યાદશક્તિ એટલી સતેજ થઈ. પુસ્તક વાંચન એના ફાયદાઓ છે. એટલે એ પુસ્તક, અને આ છે ને કે અમુક ઉંમર પછી પુસ્તક તમે હાથમાં લો ને તો પછી બાલસ્તાવત ક્રીડા સક્તમ તરુણસ્તાવત ક્રિકેટ સક્તમ. બધા જ ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ. બાળકને બી ક્રિકેટ ને યુવાનને પણ ક્રિકેટ ને વયસ્કને પણ ક્રિકેટ, બીજું કંઈ જ દેખાતું નથી. તો એ એટલા માટે બાલ્યાદેવ આગળ કહ્યું ને, કીર્તનીય મતો બાલ્યાદ હરેર નામૈવ કેવલમ. એટલે આ વાંચનનો શોખ પણ છે ને નાનપણથી કેળવા. આજે વાંચન પરબ ગુજરાતમાં તો ઘણી, અહીંયા બી મને લાગ્યું, અહીંયા કાંદીવલીમાં તો પરિવર્તન લાઇબ્રેરી કેટલી સરસ છે. એટલે એમાં ઢગલો પુસ્તકો છે, પણ આજે કોઈને વાંચવું જ નથી. વાંચનની ભૂખ, પેટની ભૂખ સંતોષવા માટે દિવસ રાત દોડ્યા કરશે, પણ બુદ્ધિની ભૂખ, બુદ્ધિનો આહાર છે વિચાર, અને વિચાર ક્યાંથી મળશે? પુસ્તકમાંથી અને શ્રવણમાંથી. તો એ બંને જો આપણે મેળવીએ તો આપણે સ્વસ્થ અને સમૃદ્ધ બની શકીએ. શ્રુત્વા ધર્મમ વિજાનાતિ શ્રુત્વા પાપમ પરિત્યજેત શ્રુત્વા નિવર્તતે. આ પરિણામ છે, શ્રવણ જ ચાલે છે હજી તો. શ્રુત્વા નિવર્તતે મોહ. આપણને કોઈ ચીટકો ન બેસે કે આ મને જોઈએ જ, અને ન મળે તો નાસીપાસ, ખલાસ, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન. ના, આજે મોલ કલ્ચર કે આ બધા શોરૂમ કે પેલી બધી ફેન્સી ડ્રેસ, શું કહેવાય, રેમ્પ વોક ને આ ને તે. હવે ટીવી પરની લાખો કરોડો રૂપિયાની એડવર્ટાઇઝ, વોટ ડઝ ઇટ શો? એ શું કહે છે એ જોયું નથી. જાય તો વિષયાન પૂછ, આંખ ત્યાં ગઈ નથી. હવે મને રોજ સાબુ 50 વર્ષ વાપર્યો અને હવે આમાં એડવર્ટાઇઝ મને આ જ સાબુ જોઈએ. અલ્યા પણ એ સાબુ એ જે બોલે છે એ પૈસા લે છે, એ ખાલી દેખાડે છે સાબુ. એના ગજવા ભરાય છે, આપણા ગજવા ખાલી થાય છે. એટલે આ બધું જે મોલ કલ્ચર, એડવર્ટાઇઝ, આ બધું શું છે કે મોહ ઊભો કરવાના સાધનો. એટલે જેણે શ્રવણ કર્યું હોય ને એ નિરક્ષીર વિવેક એનામાં આવી જ જાય, એટલે એ આવા મોહમાં પડે નહીં. શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. જ્ઞાનરૂપી અમૃત એને પ્રાપ્ત થાય. જેણે શ્રવણ કર્યું હોય ને એને જ્ઞાનરૂપી અમૃત
પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન કોને કહેવાય? ધેર ઇઝ ડિફરન્સ બિટવીન ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. ઇન્ફોર્મેશન માટે તો ગૂગલ મહારાજ છે જ, બેઠા જ છે. કંઈ પણ તમે પૂછો, ગૂગલ મહારાજ તરત હાજર. તમે ટાઈપ કરો એટલે હાજર. પણ નોલેજ એ શું છે? ક્ષણિક છે. માહિતી, ઇન્ફોર્મેશનની માહિતી આપે. પણ જ્ઞાન શું કરે? જ્ઞાન એ શાશ્વત છે. એ આપણને હંમેશા અહીંયા યાદ અપાવે કે આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે. હવે ઘણીવાર આપણને થાય વિદ્યા અને જ્ઞાન સરખા, તો પછી પુસ્તકમાંથી આપણે જે કંઈ મેળવ્યું હોય સ્કૂલોમાં, મહાશાળાઓમાં, તો એ બધું આપણે પાલન કરતા હોઈએ ને. સ્કૂલોમાં તો ડિસિપ્લિન હોય છે ને, યુનિફોર્મ હોય છે. પણ જેવા 10th પાસ કરે કે આમ જાણે છૂટા, હાઈશ અમને હવે યુનિફોર્મ નહીં. એટલે શિસ્ત હતું, એ સમાનતા હતી કે શ્રીમંત નબીરાનો દીકરો અને સામાન્ય બંનેને એક જ કપડાં રંગના, એક જ પ્રકારના કપડાં, એ સમાનતાનો ઉદ્દેશ્ય હતો. પણ એને બદલે યુનિફોર્મ, એ શિસ્ત ન, એટલે પુસ્તક સ્થાતું આ વિદ્યા હસ્તે ગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યા નતું ધનમ. એટલે બીજાના હાથમાં વિદ્યા ચોપડીમાં હતી, એ આપણે અહીંયા આવી, પણ અહીંયા આવીને શું એ ઉપયોગમાં લીધી હોય તો સારી વાત, ન લે તો શું એનો અર્થ? પરહસ્તે ગતા, એકવાર ધન તમે ઉછીનું કોઈને આપ્યું પછી પાછી મેળવવાની આશા રાખવાની નહીં. પરહસ્તે ગતા, જ્યારે આપણને જરૂર પડે, કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યા નતું ધનમ, કંઈ કામમાં આવતું નથી. એટલે જ્ઞાન અને વિદ્યા એમાં પણ ફરક છે. એટલે જ્ઞાન છે ને એ માણસને સમૃદ્ધ બનાવે. અને એ જ્ઞાનથી આજે મન છે ને, જ્ઞાનને લીધે શું થાય કે આપણી મન, બુદ્ધિ, અંતઃકરણ આ બધા પાવરફુલ, પ્રોગ્રેસિવ અને સેન્સિટિવ બને. પાવરફુલ એટલે સક્ષમ, સમર્થ. આજે સશક્ત બનાવવાની તો ઝુંબેશ ઓલ ઓવર વર્લ્ડમાં ચાલે છે. બધાને સશક્ત બનાવો, સશક્ત બનાવો. અલ્યા પણ સશક્ત બનાવવાની જોડે જોડે એની સંવેદનશીલતાને એનેસ્થેસિયા લાગી ગયો, એનું શું? આજે સંવેદનશીલતા ક્યાં દેખાય છે? માત્ર સમર્થ બન્યા, અમને અમારો હક જોઈએ. અસ્મિતા. હવે અસ્મિતા શબ્દ છે ને એ ખરું સંસ્કૃત શબ્દ છે. અસ્મિ એટલે હું છું. આ હું છું ઇન્વર્ટેડમાં એનો ભાવ લાવવો, એટલે બીજા બધા આઉટ. પરીખ પર બી નહીં જોઈએ, બસ હું, સ્વકેન્દ્રી. બીજું મને હું ને હું, અહમ કેન્દ્રી, સ્વકેન્દ્રી. બીજું એટલે જ આજે નથી પરિવાર ટકતો, નથી સમાજ ટકતો, નથી રાષ્ટ્ર ટકતો. આ અસ્મિતા ખાલી જગાડે એનાથી શૈતાન બને માણસ. પણ જો સંવેદનશીલતા સાથે સાથે જગાડી હોય તો આ બધું ટકે. એટલે આ જ્ઞાન કહેવાય. આ પુસ્તકમાં આ જ્ઞાન ના મળે, એના માટે આવી સંસ્થાઓ હોવી જોઈએ, આવા સંસ્થાઓના સત્રો હોવા જોઈએ, આવી સંસ્થાઓએ શિબિરો રાખવી જોઈએ યુવાનો માટે. આ સ્કૂલ જ છે આ તો, એટલે કદાચ અહીંયા રાખતા બેસે, આઈ ડોન્ટ નો. પણ એ બધું થાય તો ભવિષ્યની પેઢીને પણ. આજે ઘણા એવું જ કહે છે કે શું આ બધા મોટિવેશનલ લેક્ચર્સ કે આવું બધું, એમાં આવે કોણ? બધા સફેદ વાળવાળા. અરે પણ તે સફેદ વાળવાળા તો શું છે? એ લોકોએ પહેલાં તો કાળા વાળવાળા હતા ને, ત્યારે એમણે આ બધું મેળવ્યું છે, એટલે અત્યારે રુચિ રહી છે. મૂળ બાળપણથી રુચિ જ નથી કેળવાતી. બાળપણથી માને, જો મા બાપ બંને કામ કરવા જાય એની જોડે આપણો વિરોધ નથી, કરવું પડે એવી સ્થિતિ છે. પણ એ જાય અને પોતાની રુચિ સ્થાયી રાખવી હોય એટલે બાળકને મોબાઈલ પકડાવી દે, એ ના ચાલે. નાનપણથી જ તમે એને એવું જ બનાવો તો પછી એ શું જુએ છે શું નહીં. અત્યારે જે કંઈ નેગેટિવ કૃત્યો સમાજમાં બને છે એ શેને માટે બને છે? એ આને લીધે બને છે. એટલે ત્યાર પછી બીજું માગ્યું શ્રવણમ, જીવવા આવી, કાન આવ્યા, પછી માગ્યું કર્મ શું હસ્તો, મારા હાથ છે ને સત્કર્મોમાં જોડાય. આજે કોઈને મદદ, હમણાં ગીતાબેન મને અહીંયા ઉપર ચડાવવા માટે આવ્યા તો એમણે મને હાથ આપ્યો, એમણે મને મદદ કરી. તો એ ઉપર ચડવા માટે, એટલે કોઈને ઉપર ઉચકવા માટે માણસે ઉપર ચડવું પડે, ઉન્નત થવું પડે. પણ કોઈનો ટાંટિયો ખેંચવો હોય તો નીચે રહેવું પડે. એટલે કોઈના પગ ખેંચવા માટે માણસ
નિમ્ન કક્ષાએ જઈ શકે. પણ હસ્તૌ કર્મ શું એટલે માગ્યું. સવારે બધા આપણે બોલીએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, પણ લક્ષ્મી અને સરસ્વતી એ બે બોલવાથી નથી થતું. આપણને પોતાને અંદરથી મારા હાથે આવા કર્મો થાય. આ જે કર્મો આજે આવી સંસ્થાઓ પ્રેમપુરી ત્યાં બોમ્બેમાં, સાઉથ બોમ્બેમાં છે ને, ત્યાં પણ આવું છે, આવી રીતે થાય છે. એટલે આવી સંસ્થાઓ ઠેક ઠેકાણે કોર્નર કોર્નર પર હોવી જોઈએ. ધીસ આર સેન્ટર્સ કે અહીંયા આવી રીતના સદવિચારોનું શ્રવણ વાંચન એ મળે. ત્યાર પછી કર્મ શું, મારા હાથે કર્મ થાય. એટલે રવિન્દ્રનાથ ટાગોરે તો ગાયું, અંતરમમ વિકસિત કરો, અંતરતર હે નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો. મારું અંતઃકરણ તમે શુદ્ધ કરો તો હું સારા કર્મો કરવા પ્રેરાઉં. ત્યાર પછી કીધું છે મન. મન મારું તારા સ્મરણ, મન પાદયો હો તવ સ્મરણે જગત નિવાસ. તું કણ કણમાં રહેલો છે તો તારા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આવા તારા અંદર મારું સ્મરણ સદાય રહે. હવે મન છે ને એ દેખાતું નથી, પણ એ જન્મ જન્માંતર સુધી આપણી સાથે આવે છે. એટલે મન ભાંગ્યું કવેણ જે આગળ કહ્યું ને, એટલે એ મન પર જે ડાઘ લાગે છે ને એ જતા નથી. એટલા માટે આ બધા યોગીઓ એ લોકોએ આપણને ધ્યાનનો માર્ગ બતાડ્યો કે ધ્યાન કરતી વખતે તમારા જે આઘાતો હોય ને મન પર પડેલા, એ પેલી સ્લેટ આવે ને એમ આમ ઉંચકો તો એ બધું ભૂસાઈ જાય, એમ અહીંયા મન પર પડેલા આઘાતો એ ધ્યાન કરતી વખતે ભૂસાઈ જાય. એટલે આપણે જન્મ જન્માંતર સુધી લઈને ન જવા પડે એમ. એટલે મનસ્તવ પાદયો હો જગન નિવાસ. અને સ્મૃત્યામ શિર, પછી કે છે મારું મસ્તક છે ને, બધા અવયવો કયા છે. એકદમ કેટલા એકવાર માણસ શાપ પામે ને એટલે કાંટો પગમાં, પોતાના પગમાં લાગે ને પગની નીચે રહેલો આવે ને ત્યારે માણસની શાન ઠેકાણે આવે. એટલે એ લોકોએ કહ્યું કે મારું મસ્તક છે ને એ તમારા ચરણોમાં રહે. એટલે શિરો મેં રાઘવ, વિશ્વામિત્ર ઋષિએ રામરક્ષા સ્તોત્રમાં ગાયું છે. એમણે એક એક અંગનું વર્ણન કર્યું છે કે મારા આ અંગનું રક્ષણ તમે કરો. તો દરેક વખતે રામને માટે જુદા જુદા પર્યાયવાચી શબ્દો વાપર્યા છે, વિશેષણો. એમાં મસ્તકનું રક્ષણ કરવા માટે વિશ્વામિત્રે કહ્યું છે શિરો મેં રાઘવ પાતું, મારું મસ્તક રાઘવ રક્ષણ કરો. રાઘવ કેમ કહ્યું? રઘુવંશી રામ, અને રઘુરાજાના નામ પર રઘુવંશમાં જન્મેલા. અને રઘુરાજા કેવા? પ્રાણ જાય પર વચન ન જાય. આપણે રામરક્ષા બોલીએ, યુટ્યુબ પર બી સાંભળીએ, પણ આપણે વચનબદ્ધ છીએ. આપણો જીવ જ્યારે ગર્ભાશયમાંથી બહાર આવ્યો ત્યારે ગર્ભોપનિષદમાં કહ્યું છે, ભગવાને કહ્યું હતું કે હું તને સંભાળીશ, આવ તું બહાર, પણ તારે મને સંભાળવો પડશે. હું તને સંભાળીશ અને તારે મને સંભાળવો પડે. હવે હું શા માટે આટલું ક્લિયર બોલું છું ખબર છે? થોડા દિવસ પહેલાં અમારે ત્યાં એક પોસ્ટર લાગેલું કે છે કે અમુક ફલાણા, હું નેતાનું નામ નથી બોલતી, વહન એ નેતા આપડા જલેબી એ ફાફડા. ફાફડાનો ડા પ્રાસ બેસાડવા માટે એણે એ નેતા આપડા લખેલું. આપડા હજી વિડીયો આમાં ઇવન મોબાઈલ પર બી મેસેજોમાં લખે છે, પણ ડ અણ અળ તફાવત જ નથી ખબર, સમજ જ નથી પડતી કઈ. એટલે હું બોલી કે સંભાળીશ અને તું મને સંભાળજે. ત્યાર પછી દ્રષ્ટિ, આંખનું કહ્યું. આંખ શા માટે? કે એમાં રામરક્ષામાં એ પણ કહ્યું છે કૌશલ્ય યો દ્રશૌ પાતું. ત્યારે રામનું વિશેષણ શું વાપર્યું? કૌશલ્યા નંદન રામ મારી આંખનું રક્ષણ કરે, મને દ્રષ્ટિ આપે. ટુ સી એ જુદું, કારણ કે આંખ તો પાંપણ આમ થાય ખુલે એટલે બધું જ દેખાય, એટલે જોઈ શકે. ટુ સી એ ડિફરન્ટ, અને ટુ લુક, આઉટલુક, દ્રષ્ટિકોણ એ જુદું. તો દ્રષ્ટિકોણ બદલવા માટે કૌશલ્યાએ પારણામાંથી દ્રષ્ટિકોણ આપેલો કયો? અજરત્વ, નિર્ભયતા, અજરત્વ, અમરત્વ, ક્ષુધા તૃષ્ણાનો અભાવ. હવે 14 વર્ષ વનમાં રહ્યા. કેન યુ ઇમેજિન? એ 14 પછી આમને અત્યારની જેમ નિર્દોષ જેલમાં નાખ્યા પછી છોડી દીધા. આવું નહીં, એ વનવાસ ભોગ્યો અને પછી જ્યારે, એટલે વિચાર કરો કે એમાં એમને કેટલી તકલીફ પડે. પણ એ બધી વખતે માએ જે સંસ્કાર રોપેલા એ બધા. દ્રષ્ટિ સતામ, મારી દ્રષ્ટિ ક્યાં રહો? સતામ દર્શને સતામ.
કયા સજ્જનો? ભવત તનુ નામ, તમારા દેહના પ્રતિનિધિ રૂપ એવા જે સજ્જનો સંતો છે એમના દર્શન કરવામાં મારી દ્રષ્ટિ રહો. આવું કુબેર પુત્રો મણિગ્રીવ અને નલ કુબેર એ બંને જે કૃષ્ણએ એમને શાપમુક્ત કર્યા, કૃતજ્ઞતાપૂર્વક એમની સ્તુતિ કરી 10 શ્લોકોમાં, એમાંનો એક જ શ્લોક માત્ર આપણે આજે જોયો. એટલે ટૂંકમાં કહેવાનું કે આપણે પોતે પણ આવા વચનબદ્ધ થઈએ અને કમસે કમ આપણે પણ આવી રીતે ઈશ્વર પાસે જ્યારે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે આ બધી ઇન્દ્રિયોને, જેમ આ લોકોએ કહ્યું હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, એ લોકોને પસ્તાવો થયો એટલે આ વિપુલ ઝરણામાં સ્નાન કરી અને ઇન્દ્રિયોને હરિદ્વાર બનાવી હતી, એટલા માટે એ લોકોએ કૃષ્ણની સ્તુતિ કરી. તો આપણે પણ આવી સ્તુતિ કરીએ, ઇન્દ્રિયોને હરિદ્વાર બનાવીએ અને શંકરાચાર્ય જે કહ્યું હતું કે મનુષ્યત્વમ મુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયા, એ આશીર્વાદ આપણે પણ મેળવીએ અને આપણો પણ મનુષ્ય દેહ સાર્થક થાય એવી આપણે પ્રાર્થના કરીએ. હવે છેલ્લે એક જ વસ્તુ કહું છું. એક કૃષ્ણ દવે નામના સાંપ્રત કાળના કવિ બહુ કેટલીક વાતો એટલી માર્મિક પણ સરળ રીતે કહે છે, એ ખાસ અહીંયા આ સંદર્ભમાં કહું છું. એમણે એટલી સાદી ભાષામાં કહ્યું છે, આજનો માનવી કેવો છે? અહીંથી પાછો તઈ ભાગે, તઈથી પાછો અહીં, ઘડીક પલાઠી વાળી એને ક્યાંય જંપવું નહીં. આંખ્યું ચોળી જાગ્યો ત્યારે લાગ્યો ફોગટ ફેરો, પણ હવે કેમ ન છૂટે બોલો આ વળગણનો ઘેરો. આ વળગણ જે લાગ્યું છે સંસારની મોહ માયાનું, એ કેમ કરીને છૂટે? કે હીરો ઘોઘે જઈ આવ્યો ભાઈ, હાથ ડેલીએ દઈ, ઘડીક પલાઠી વાળી એને ક્યાંય જંપવું નહીં. એટલે આપણે કમસે કમ થોભ, નહીં તો થાકી ન જઈએ ત્યાં સુધી આપણે ભલે પ્રવૃત્તિ કરીએ પણ આપણી પ્રવૃત્તિને એક દિશા હોય, એક માર્ગદર્શન હોય. એટલા માટે આપણે આજે આ કાયામાં રતન અમૂલક રત્નોનો પરિચય કેળવ્યો અને એ રત્નો આપણે મેન્ટેન કરીએ, એને હરિદ્વાર બનાવીએ એવી શિવજી પાસે પ્રાર્થના કરીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાં. બહુ જ સરસ મજાનું લેક્ચર, વ્યાખ્યાન. આ 1 કલાકનો ઉદ્દેશ જ આ છે કે આપણે કશુંક પામીએ. એમને કેટલા બધા શ્લોક પણ મોઢે હતા અને વેદ ઉપનિષદ ગીતા વિશે પણ એમના અલગ અલગ વ્યાખ્યાનો કરી શકાય એટલી સજ્જતા ધરાવે છે. એમણે જે સરસ થોડાક મુદ્દાઓ કર્યા એમાં જીભ 2 in 1 છે અને જીભની બહુ જ વાત કરી, વેણની વાત કરી. સુનિલ શાહની પંક્તિઓ છે કે કોઈને તારે લીધે હાશ થશે, કોઈને તારે લીધે હાશ થશે, એ જ તારી ખરી નમાઝ થશે. વાહ! એ જ તારી ખરી નમાઝ થશે. ને આ રક્ત રંજિત કરીને છોડશે, જે જીભની જે વાત છે, રક્ત રંજિત કરીને છોડશે એ જીભ તારી અગર કટાર થશે. વાહ! આપણે કઈ વાણી બોલીએ છીએ એના ઉપર આધાર છે. કાનની બહુ આપણે સુંદર વાત કરી. તો કિરણસિંહ ચૌહાણના મુક્તક છે કે અમારે ક્યાં વળી કોઈ આગ ઝરતી વાત કરવી છે, અમારે ક્યાં વળી કોઈ આગ ઝરતી વાત કરવી છે, જરા ઝાકળના ટીપા વચ્ચે તરતી વાત કરવી છે. વાહ વાહ! ઝાકળનું ટીપું કેટલું નાનું હોય છતાં પણ એનું કામ કેટલું મોટું છે, કર્મની વાત છે. જરા ઝાકળના ટીપા વચ્ચે તરતી વાત કરવી છે, મને કશેક ઉપર જો ફૂટે તો તરત સરવા કરું હું કાન. આપણે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય એકદમ ગુમાવી દીધું છે. આનો શેર છે કે કશેક ઉપર જો ફૂટે તો તરત સરવા કરું છું કાન, મને લાગે કે જાણે કે છે ધરતી વાત કરવી છે. વાહ 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 વાહ! ગુરુદત્ત આપણા મહાન અદાકાર, કેટલા સેન્સિટિવ કલાકારો હોય છે. એ માણસ જ્યારે કળી જે હોય ને, અંકુરમાંથી કળી ફૂટે ને કળીમાંથી જે ફૂલ બનવાની ઘટના હોય એમાં ખાસો ટાઈમ લાગે. એ કળીમાંથી ફૂલ કેવી રીતના બને છે
એ જોવા માટે કલાકો ને કલાકો બેસી રહેતો માણસ, જોતો કે કેવી રીતના ફૂલ થાય છે, કેટલું કલાકોના કલાકો બેસવું. આ એક ધૈર્ય કુદરતનું જે કમાલ છે એ જોવા માટે એ સર્જકની વાત છે. અને છેલ્લી વાત કરીને આપણે આવતા કાર્યક્રમમાં મળશું પાછું. સત્ય વિશેની બહુ સુંદર વાત કરી. વિપિન પરીખની એક નાનકડી અછાંદસ કવિતા છે કે એ લોકોએ ઈસુને ખિલ્લા ઠોકી ઠોકી માર્યો. એ લોકોએ ઈસુને ખિલ્લા ઠોકી ઠોકી માર્યો. એ લોકોએ સોક્રેટિસને ઝેર પાઈને માર્યો. એ લોકોએ ગાંધીને ગોળીથી બીંધી નાખ્યો. પણ એ લોકો મને નહીં મારી શકે, કારણ હું સાચું બોલવાનો આગ્રહ રાખતો છું. તો મિત્રો, આ સરસ મજાની આજનું લેક્ચર છે. હવે જે ત્રીજું વ્યાખ્યાન છે એ મારી ખાસ વિશેષ વિનંતી છે. અમેરિકાથી ડોક્ટર અર્પણ યાજ્ઞિક આવે છે, પીએચડી ડોક્ટર છે, અને ઠેક ઠેકાણે એ લેક્ચર્સ આપે છે. યુનિવર્સિટીઓમાં, સ્ટુડન્ટ્સમાં, મોટા મોટા આઈએએમ ને બધા જે હોય મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ ને એ લોકોમાં, પ્રોફેસર્સમાં, અને એ વેદ અને વૈદિક વિઝડમ એના ઉપર વાત કરશે. અત્યારે વ્યાખ્યાન આપવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા છે. ત્યાંના જે ઉદ્યોગ જગતના લોકો છે એની સામે વ્યાખ્યાન આપવાના છે. અને આપણને ગર્વ થાય કે આવી વ્યક્તિ આપણી ગુજરાતી છે જે ઇંગ્લિશમાં બધે કામ કરી રહી છે. તો એમનો સબ્જેક્ટ છે વૈદિક વિઝડમ. એ માળમાં આપણે પાછા મળીશું 11મી ઓગસ્ટે. 11મી ઓગસ્ટે રક્ષાબંધન આવે છે શનિવારે, એટલે આપણે 11 ઓગસ્ટ સોમવારે 8 વાગે. અસ્પી પરિવાર વતી ખાસ કરીને રાજીવભાઈ અને ભાભી બંને અહીંયા પ્રતિનિધિઓ હાજર છે, એમના વતી હું આપ સૌને વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. બહુ